આજની ધર્મકથા પૂજ્ય હીર વિજય સુરી મહારાજ સાહેબ એ જગતગુરુ હીર વિજય સુરી મહારાજ સાહેબ કઈ રીતે બન્યા એની એક યાત્રા એના વર્ણનની અંદર આપણે અત્યારે જઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું કે પૂજ્ય આચાર્ય ભગવંતને અમદાવાદ જ્યારે પધાર્યા દિલ્હી જતા રસ્તામાં, ત્યારે શિહાબ ખાન એ પોતાનો મનનો બધો ક્ષોભ લઈ અને આવ્યો હતો, પણ આચાર્ય ભગવંતની ઉદારતાએ એ શિહાબ ખાનને પણ ગુણની અનુરાગીતા કરવા માટે જાણે પ્રેરિત કર્યો હોય એ રીતે ભારોભાર એણે પૂજ્ય હીર વિજય સુરી મહારાજ સાહેબના વખાણ કરતો પ્રશંસાપત્ર એ અકબર ઉપર લખ્યો. અમદાવાદમાં કેટલીક સ્થિરતા કર્યા બાદ પૂજ્યશ્રી વિહાર કરતાં કરતાં દિલ્હીના રસ્તે જતાં પાટણ પધાર્યા. હવે અહીંયાથી પાટણથી શ્રી સંઘે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે કેટલાક મુનિ ભગવંતો ત્યાંથી છૂટા પડ્યા. પૂજ્ય વિમલ હર્ષ ઉપાધ્યાયજી મહારાજ અને એમની સાથે બીજા 35 ગુરુ ભગવંતો, આ બધા લોકો અહીંયાથી છૂટા પડી અને પૂજ્યશ્રી જ્યાં જે અકબર પાસે જવા માટે નીકળ્યા છે એ માર્ગમાં અકબરનો કોઈ ખરાબ આશય અથવા અકબરની કોઈ કૂડ કપટ નીતિના કારણે આપણા શ્રી સંઘે પૂજ્ય હીર વિજય સુરી મહારાજ સાહેબને ગુમાવવા ન પડે અથવા હીર વિજય સુરી મહારાજ સાહેબ ઉપર કોઈ કષ્ટ ન આવી જાય, ઉપસર્ગ ન આવી જાય, એની તકેદારી રાખવા માટેની એક પાયલોટ ટીમ, જેને આપણે અત્યારે કહીએ છીએ, એવી એક પાયલોટ ટીમ ફાસ્ટ વિહાર કરી અને રસ્તામાં બધું જ ઓબ્ઝર્વ કરી અને બધું જ મેક શ્યોર કરી અને ફરી પાછું ગુરુ ભગવંતને જણાવે એ રીતે વિહાર કરીને નીકળ્યા. આ ગુરુ ભગવંતોની વિહારની સ્પીડ કેટલી હશે, પોતાની ગુરુ ભક્તિ કેટલી ગજબની પ્રબળ હશે, એનું એક્ઝામ્પલ એ છે કે હીરસુરી મહારાજ સાહેબ જે શાંતિથી રૂટીન પ્રમાણે વિહાર કરતા હતા, એ કરતાં કરતાં પાટણથી સાંગાનેર પધાર્યા. એટલા જ દિવસોની અંદર આ લોકો પાટણથી ફતેપુર સિકરી પહોંચી ગયા. પાટણથી સાંગાનેર હું નથી માનતો 100 કિલોમીટરથી વધારે કંઈ બહુ હશે, કદાચ, બહુ શ્યોર નથી, પણ આ લોકોની સ્પીડ એ એટલી બધી મલ્ટિપ્લિકેશનવાળી હતી કે પાટણથી દિલ્હી એ લોકો ફતેપુર સિકરી સુધી એ લોકો પહોંચી ગયા. આપણને લાગે કે એક દીકરાને બાપ માટે, મા બાપ માટે જેટલો સ્નેહભાવ, જેટલો બહુમાન ભાવ નથી હોતો, એના કરતાં કંઈક ગણો બહુમાન ભાવ, સ્નેહભાવ અને વયાવચનો ભક્તિનો ભાવ એ એક શિષ્યને પોતાના ગુરુ માટે હોય છે. ઘણીવાર ઘણા મા બાપોને એવું લાગે કે મારો બાળક અહીંયા રહેશે, સંસારમાં દીક્ષા નહીં લે તો એ કદાચ મારું ધ્યાન રાખશે અને એ મારી નજર સામે રહેશે. અને કેટલાક ઘરો એવા છે પણ ખરા કે જેમાં આવી વિચારધારાના કારણે મુમુક્ષુઓને દીક્ષાની પ્રબળ ઈચ્છા હોવા છતાં પણ અનુમતિ ન મળવાના કારણે રોકાવું પડે છે. એવા સમયે આ એક્ઝામ્પલ્સ, આ વાતોને બહુ જ ધ્યાનમાં લેવા જેવી છે કે કોઈ એક વ્યક્તિ સંસારમાં રહીને પોતાના મા બાપને સાચવશે અને બહુમાન ભાવ ઊભો કરશે, એના કરતાં વધારે એના ગુણનો વિકાસ પોતાના ગુરુને સાચવવામાં થાય છે. એટલે જેને ખરેખર પોતાના દીકરાના ગુણ વિકાસની, પોતાના દીકરાના ભવાંતરની, દીકરા દીકરીના ભવાંતરની ચિંતા સ્પર્શી હોય તો એવા મા બાપને સુયોગ્ય ગુરુ જણાય
તો દીક્ષા માટેની અનુમતિ આપવામાં બહુ વિચારણા ન કરવી જોઈએ. આ લોકો અકબર પાસે પહેલાં પહોંચી જવાના ઉદ્દેશથી નીકળ્યા હતા અને અકબર પાસે પહેલાં પહોંચી અને હીર વિજય સૂરી મહારાજ સાહેબ પ્રત્યે ખરેખર એને કેટલો સદભાવ છે એ રીચેક કરવાની વાત હતી. જેવા ફતેપુર સિકરી ગયા એટલે આ વિમલ હર્ષ ઉપાધ્યાયજીએ તરત જ થાનસિંગ અને માનુ કલ્યાણ કે જેને અકબરે બોલાવી અને આખો પ્લાન આગળ એક્ઝિક્યુટ કરવા માટેની જવાબદારી આપી હતી, એમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. એમને મળ્યા, બધી વાતો અને હકીકતોને સમજવાનો પ્રયત્ન કર્યો. એ બંને પાસેથી જાણવા મળ્યું કે સાહેબ આમાં કોઈ કૂડ કપટની શક્યતા દેખાતી નથી. ખરેખર અકબરના મનની અંદર બહુ શુભ પરિણામ જાગ્યો છે. પણ ગુરુ ભક્તિ કોનું નામ? શિષ્યોએ કીધું કે તમારી બધી વાત સાચી, પણ આ તમારું ઓબ્ઝર્વેશન હોઈ શકે. જ્યાં સુધી અમે પર્સનલી આ વસ્તુને કન્ફર્મ ન કરીએ ત્યાં સુધી અમે અમારા ગુરુને રિસ્કમાં મૂકવા તૈયાર નથી. અને એટલે આ બંનેએ એવું કીધું કે ભલે સાહેબ, અમે અકબરને જાણ કરીએ છીએ કે આવી રીતે બે મહાત્માઓને આપને મળવું છે. એટલે આ બંનેએ તરત જ અબુલ ફઝલને વાત કરી અને કીધું કે ભાઈ આવી રીતે આ લોકોને મળવું છે. અને અબુલ ફઝલે એ સમય પણ નક્કી કરી આપ્યો. બાદશાહને મળ્યા અને બાદશાહે પણ હીર વિજય સૂરી મહારાજ સાહેબના શિષ્યો પ્રત્યે અતિશય પ્રેમભાવ બતાવ્યો. સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને ઊભા થઈને ઉપાધ્યાયજી ભગવંત જ્યાં હતા ત્યાં સામે ચડીને ગયા. ઉપાધ્યાયજી ભગવંતે ધર્મલાભ આપ્યો અને અકબરે હીર સૂરી મહારાજ સાહેબ ક્યારે પધારે છે સાહેબ, હું બહુ આતુરતાથી રાહ જોઉં છું. એટલું બધું એમના વિશે સાંભળ્યું છે, એટલું બધું મનમાં અત્યારે રોજ વિચારણા ચાલે છે કે હવે એમના દર્શનની મને તાલાવેલી જાગી છે. આવી રીતે એણે પોતાના મનના શુભ ભાવોને વ્યક્ત પણ કર્યા. અને ઉપાધ્યાયજી મહારાજ સાહેબે જણાવ્યું કે તેઓ વિહારમાં જ છે, જેમ બને તેમ જલ્દીથી અત્રે આવી પહોંચશે. હવે સાહેબને સંતોષ થયો અને એવું લાગ્યું કે વાંધો નહીં આવે, બધું બરાબર છે અને શુભ આશય માટે જ થયું છે અને હવે કંઈક શુભ થવાની દિશા પણ નક્કી છે. પૂજ્ય આચાર્ય ભગવંત આ બાજુથી સાંગાનેરથી વિહાર કરતાં કરતાં ફતેપુર સિકરી સુધી આવી ગયા. ફતેપુર સિકરીથી 6 ગાંવ દૂર અભિરામાબાદ નામની એક જગ્યા હતી, ત્યાં સુધી સાહેબ પહોંચ્યા. અકબર જેવો બાદશાહ જ્યારે કોઈ એક જૈનાચાર્યને સામે ચડીને મળવા માટે બોલાવે ત્યારે જૈનોનું ગૌરવ એ પરાકાષ્ઠાએ હોય. આની પહેલાંની પાઠ પરંપરામાં આપણે જોયું કે ઘણા બધા રાજાઓ, પછી સિદ્ધરાજ જયસિંહ હોય, કુમારપાળ મહારાજા હોય કે અન્ય ઘણા બધા નગરોના રાજાઓએ આપણા સૂરી ભગવંતોની ઘણી બધી બહુમાન અને સરભરા સાથે એ લોકોને સાચવ્યા છે અને પોતાના ગુરુ તરીકે પણ સ્વીકાર્યા છે. પણ એ બધાની અંદર અને આની અંદર એક બહુ મુખ્ય ફરક જે આંખે ઉડીને વળગે એવો હતો, એ હતો આ મોગલ રાજા છે અને ઓલા બધા આર્ય રાજા હતા. આર્ય દેશના તો સંસ્કારની અંદર ગુરુ ભક્તિ છે, પણ જે દેશના અને જે પ્રજાના સંસ્કારો પોતાના ધર્મ સિવાયના માણસોને કાફિર ગણવાના છે, એનું ડોકું ઉડાડી દેવાના છે, અને જે માણસો બીજાના ધર્મગુરુઓને તો ખાસ રહેસી નાખતા હતા, એવા માણસો અને એમાં એમનો સમ્રાટ એ જ્યારે કોઈ અન્ય ધર્મના ધર્મગુરુને મળવા માટે આટલો તડપાપડ થાય તો એવું માનવું પડે કે આ કોઈક ગજબની ભવિતવ્યતા છે, ગજબની. અને કદાચ એને આખા ઇતિહાસનો એક્સેપ્શનલ કેસ ગણી શકાય કે અકબરને આટલો બધો રાગ સાહેબ પ્રત્યે કઈ રીતે થયો. હીર વિજય સૂરી મહારાજ સાહેબ અકબરને મળ્યા પછી અકબર ગાંડો થઈ ગયો એમની પાછળ. એ સમજી શકાય એવી ઘટના છે, કારણ કે હીર વિજય સૂરી મહારાજ સાહેબનું જ્ઞાન, એમનો તેજ, એમનો પ્રભાવ, એમની પોતાની જીવનશૈલી એ એટલી બધી ગજબ હતી કે એ કોઈને પણ પ્રભાવિત કરી દે એ બહુ સહજ છે. પણ મળ્યા પહેલાં જ આટલો બધો અંતરંગ ભાવ અકબરના મનમાં જન્મવો એ દર્શાવે છે કે એક નિશ્ચિત ભવિતવ્યતા એ પોતાના બધા કામો એકદમ વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ કરી રહી છે.
પણ આ નિશ્ચિત ભવિતવ્યતાને એટલી બધી ગ્રાન્ડ બનાવી હતી જૈન સંઘોએ કે છેક અભિરામાબાદ પહોંચ્યાથી, એટલે 6 ગાંવ દૂર હતા ફતેહપુર સિકરીથી, ત્યારથી જ થાનસિંગ અને માનુ કલ્યાણે આચાર્ય ભગવંતનું અપૂર્વ સ્વાગત થાય. ક્યારેય કોઈએ ન કલ્પેલો એવો સામૈયાનો પ્રસંગ થાય એ માટેનો જબરદસ્ત બંદોબસ્ત કરીને રાખ્યો હતો. અને બેસ્ટ પાર્ટ વોઝ દેટ કે આ આખા બંદોબસ્તની અંદર બાદશાહની રિયાસતનો પણ બહુ જ સુપર સહયોગ એમને મળ્યો. વિક્રમ સંવત 1639 અને જેઠ વદ 12 ના દિવસે આચાર્ય ભગવંતે ફતેહપુરમાં પ્રવેશ કર્યો. માગસર વદ 7ના દિવસે સાહેબે વિહાર શરૂ કર્યો હતો અને જેઠ વદ 12ના દિવસે સાહેબે ફતેહપુર સિકરીમાં પ્રવેશ કર્યો. એમ કહેવાતું હતું કે ત્યારે ફતેહપુર સિકરીની અંદર જૈનોની જેટલી વસ્તી હતી એમાંનો એક જણ પણ આ સામૈયાની અંદર ન આવ્યો હોય એવું નહોતું થયું. ફતેહપુર સિકરીથી દિલ્હીના જેટલા પણ રસ્તાઓ હતા એ બધા જ રસ્તાઓ માનવ મહેરામણથી ઉમટી ગયા હતા. જૈનોની અંદર જાણે પોતાનું સૌથી મોટું પર્વ આવ્યું હોય, સૌથી મોટો ઉત્સવ જાણે માંડ્યો હોય એવો આખો માહોલ હતો. નાના નાના સંઘો, ગામમાં આવતા સંઘો, આ બધા ભેગા થઈ અને જાણે ઉભરાયા હતા ફતેહપુર સિકરીમાં કે આજે અમારા ગચ્છનાયક, અમારા પટ્ટધરને સમ્રાટે બોલાવ્યા છે અને એ પણ બહુમાનપૂર્વક વંદન રીતે. આ સંતશાહીની દિશાની અંદરમાં ભારતની અંદર આ એક જે ગજબનું કામ થઈ રહ્યું હતું કે એક મોગલ બાદશાહ અને જૈન આચાર્ય, આ બેવનો જે સંયોગ થવાનો હતો એ સંયોગના વધામણા માટેનો જે માહોલ ઊભો થયો હતો એ કદાચ અનબિલિવેબલ અને મે બી એમ કહી શકાય કે પહેલાં ક્યારેય ન થયો હતો એવો હિસ્ટોરિક હતો. અને માહોલની અસરો છે. અકબરે જ્યારે જોયું કે આ સૂરી ભગવંત એમના માટે લોકો કેવા પાગલ છે, કેવો બહુમાન ભાવ છે, કેવો ભક્તિનો ભાવ છે, અને અકબરના હૃદયની અંદર, એના રોમ રોમની અંદર આ સૂરી ભગવંતને મારે હવે આવતીકાલે જ્યારે હું મળીશ ત્યારે મને કેટલો આનંદ થવો જોઈએ એવો સદભાવનો ઝરો વહેવાનો શરૂ થઈ ગયો. સામૈયાઓ કેમ કરવાના? કારણ કે સામૈયાઓ બહારનો માહોલ ભલે બનાવતા હોય પણ આ બહારનો માહોલ અંદરમાં માહોલ ઊભો કરે છે. અંદર ગુરુ ભગવંતો પ્રત્યેનો સદભાવ ઉછાળા મારે છે. જેને આટલા બધા લોકો માન આપે છે એને હવે મારે તો માન આપવું જ જોઈએ, આવો અંદરથી એક કૃતનિશ્ચયતાનો ભાવ બનાવે છે. અકબરે તરત કીધું કે આવતીકાલે જ મારે સાહેબને મળવું છે. અને જેઠ વદ 13નો દિવસ આવ્યો અને એ મંગળ પડે બાદશાહ સાથે આચાર્ય ભગવંતની પહેલી વહેલી મુલાકાત થઈ. એ સમયે આચાર્ય ભગવંતની સાથે પંડિત અને 13 વિચક્ષણ સાધુ ભગવંતો હતા. આચાર્યો જૈન શાસનના રાજા છે. એ વર્તાય, એ ગરિમા જળવાય એ રીતે આચાર્ય ભગવંતની સાથે 13 સાધુ ભગવંતો, પંડિતો અને કેટલાક ચુનંદા શ્રાવકો સાથે સાહેબે પ્રવેશ કર્યો. જેવા આચાર્ય ભગવંતના મંડળને એટલે કે સૂરી મંડળને જોયા એવું તરત જ બાદશાહ પોતાના મિત્ર મંડળ સાથે પોતાના સિંહાસન પરથી ઊભા થઈ અને તરત જ સાહેબને લેવા માટે ગયો. વિનયપૂર્વક સાહેબના કુશળ મંગળના સમાચાર પૂછ્યા અને પછી જણાવ્યું, વિનંતી કરી કે સાહેબ વિશેષ ધર્મચર્ચા કરવા માટે આ જે બાજુમાં ચિત્રશાળાનો જે એક રૂમ છે ને સાહેબ, ત્યાં આપ પધારો. અને પોતે આગળ નીકળ્યો. પાછળ સાહેબ પધાર્યા. પણ જેવું ચિત્રશાળામાં પ્રવેશ કરવાનું આવ્યું, એનો દ્વાર આવ્યો, એવું તરત જ આચાર્ય ભગવંત અટકી ગયા. આચાર્ય બાદશાહે સવાલ પૂછ્યો અકબરે કે સાહેબ કેમ અટકી ગયા? એટલે આચાર્ય ભગવંતે જણાવ્યું કે આ આખી ચિત્રશાળામાં ગાલીચો મૂક્યો છે. આ ગાલીચા ઉપર પગ મૂકીને ચાલવાનો અમારો અધિકાર નથી. અમે પાદચારી છીએ.
અમારા પગ સતત જમીનને અડેલા રહેવા જોઈએ. અમને જમીન પરની કોઈ પણ વસ્તુ ઉપર ચાલવાનો અધિકાર ભગવાને આપ્યો નથી. બાદશાહને બહુ આશ્ચર્ય થયું કે એવું કેમ? આ ગાલીચો જે છે સાહેબ, એ તો બહુ અમૂલ્ય છે અને રોજ અહીંયા સાફ સફાઈ અમે કરીએ છીએ. અને સાહેબ, ઉલટાકનું કોઈ વિશિષ્ટ વ્યક્તિ આવે ત્યારે તો અમે આવા વિશેષ ગાલીચાઓ બદલાવીએ છીએ, કારણ કે આ રેડ કાર્પેટ એ તો સ્વાગતની સૌથી મોટી જરૂરિયાત છે. આજે આપણે બધા રેડ કાર્પેટ વેલકમના અભરખાની અંદર આવી ગયા. આ જે અનાર્ય માન્યતા છે, ક્રિશ્ચન માન્યતા, કે કોઈને કાર્પેટ બિછાવીને આપણે બોલાવડાવીએ તો જ એનું સ્વાગત ભવ્ય થયું કહેવાય. અને આ જૈન પરંપરા છે કે જ્યાં જૈનાનું પાલન ન થતી હોય એવી એક પણ વસ્તુ દ્વારા કોઈનું સ્વાગત કરવું એ અમંગળ છે, કારણ કે હિંસાનું કારણ જે હોય એવી વસ્તુઓથી થતું સ્વાગત એ હંમેશા હિંસક પરિણામમાં જ પરિણમે. અને એ સ્વાગત દ્વારા ન અહિંસા પ્રગટે ન ધર્મ પ્રગટે. એટલે આ રેડ કાર્પેટ સ્વાગતની જે અનાર્ય પરંપરા આપણા માઇન્ડમાં ઘર કરી ગઈ છે, એ આ અકબરના અને આચાર્ય ભગવંતના દ્રષ્ટાંત દ્વારા આપણે જડબે સલાક મનમાંથી કાઢી દેવી જોઈએ. અમે જૈન છીએ, અમે જૈના સચવાય એવી જગ્યાઓએ જઈએ અને જૈના સચવાય એવી પદ્ધતિથી અમે સ્વાગત કરીએ. અકબરને બહુ આશ્ચર્ય થયો કે સાહેબ, ગાલીચો ખરેખર સ્વચ્છ છે, કોઈ પણ જીવજંતુ એના પર નથી. આ જુઓ, હું જોઈ રહ્યો છું સાહેબ, મને દેખાય છે, આપ જુઓ. તો પછી સાહેબ, ગાલીચા પર ચાલવામાં વાંધો શું છે? અને ત્યારે આચાર્ય ભગવંત એવું કહે છે કે અમારા સાધુઓનો એવો આચાર છે કે દ્રષ્ટિપુતમ ન્યસેત પાદમ. જ્યાં ચાલવું અથવા બેસવું હોય ત્યાં દ્રષ્ટિથી જમીનને જોઈ લેવી જોઈએ. આ ગાલીચાને તું જુએ છે એ તારી માન્યતા, એ તારું લિમિટેશન, પણ ગાલીચાની નીચે રહેલી જમીનને આરપાર જોવું એ અમારી સમ્યક દ્રષ્ટિ, એ અમારો જૈન શાસનનો આચાર. અકબરને એક સેકન્ડ માટે તો ઝટકો લાગ્યો કે આ બાદશાહના મહેલની અંદર તમે આવો ડાઉટ કરો છો કે અહીંયા કંઈ ખોટું હોય? અરે, રોજ સાફ સફાઈ થાય છે સાહેબ. બાદશાહનો મહેલ છે, આખા દેશ પર રાજ કરું છું, અને તમે આ અપમાન જેવી વાતો કરો છો. પણ બીજી બાજુ મનની અંદર હીર વિજયસુરી મહારાજ સાહેબ માટેનો સદભાવ પણ એટલો જ હતો. મનમાં કંઈક અંશે હાસ્ય આવ્યું કે આ મહારાજ સાહેબને ખબર નથી, ઉપાશ્રયમાં રહેનારા મહાત્માઓ હોય, આગળ પાછળ બધે ફરનારા મહાત્માઓ હોય, એમને શું ખબર હોય કે સમ્રાટનો મહેલ કેવો હોય અને સમ્રાટના ગાલીચાઓ કેવા હોય અને સમ્રાટના મહેલની સાફ સફાઈ કેવી હોય. સહજ હાસ્ય આવ્યું, પણ છતાં પણ એણે તરત જ પોતે જાતે ગાલીચાનો એક છેડો ઊંચો કર્યો કે લો સાહેબ, જુઓ જમીનને. અને જેવો એને પોતે ગાલીચાનો છેડો ઊંચો કર્યો એવી તરત જ કીડીઓનો ઢગલો, કીડીઓનો સમૂહ એને દેખાયો. આ દ્રશ્યએ અકબરને ટોટલી સરેન્ડર કરી દીધો, ટોટલી સરેન્ડર. એની જે આખી માન્યતાનો નશો હતો, સમ્રાટનો મહેલ છે, અરે 100% અહીંયા ન હોય, આમાં શું જોવાનું? એ નશાને સાહેબના આ એક જૈનાપૂર્વકના આચારે, ઈર્યા સમિતિના પાલને એને સ્પેલ બાઉન્ડ કરી દીધો. અને એ એટલી હદ સુધી આવર્જિત થઈ ગયો સાહેબથી કે શું તમારો આચાર? ગાલીચા નીચે રહેલી કીડીઓની પણ તમે જૈના કરો અને તમે આરપાર દ્રષ્ટિથી જોઈ શકો કે નીચે કીડીઓ હોઈ શકે. શું ગજબ તમારો ધર્મ! એક ઈર્યા સમિતિનું પાલન, હિંસક અને ક્રૂરતાની પરાકાષ્ઠા જે વ્યક્તિમાં છે એ વ્યક્તિને પણ કેવો પાણી પાણી કરી દે છે. આ છે પરમાત્માનું લોકોત્તર શાસન. જો આ ક્ષણે સૂરી ભગવાન થોડાક પણ લૌકિક બન્યા હોત કે સમ્રાટને કેવી રીતે કહેવું કે ગાલીચો ઉપાડ, આપણે વયા જઈએ સાઈડથી,
ધ્યાન રાખીને, પણ હજી તો પહેલી મિટિંગ છે, કોઈ રિસ્ક કેમ લેવું, એને શું લાગશે, આવો એક પણ લૌકિક વિચાર જો એમણે કર્યો હોત તો કદાચ પરમાત્માના શાસનને અને આ આર્ય દેશને સમ્રાટ અકબર દ્વારા જે અમારીનું પાલન થવાનું છે એ પાલનની દિશા મળી હોત કે નહીં એ પ્રશ્ન છે. એક મુનિ ભગવંતની, એક આચાર્ય ભગવંતની હિર્યા સમિતિના પાલને આખા દેશને મહિનાઓ સુધી અહિંસક રાખ્યો. આ જીન શાસનના લોકોત્તર વિચારધારાવાળા ધર્મની તાકાત છે. જેટલો પ્રભાવ હીરસુરી મહારાજ સાહેબનો ગણીએ છીએ, ઇક્વિવલન્ટ એટલો જ પ્રભાવ એ આચાર્ય ભગવંતના હિર્યા સમિતિના ધર્મનો ગણવો જ પડે આપણે. અને એટલે જ આપણા જીવનમાં હિર્યા સમિતિ લાવવી અતિ આવશ્યક છે. ઠેર ઠેર કાર્પેટો પાથરી અને સ્ટેટસ બનાવી લેતા આપણે ઘરની અંદર કયા મોઢે હીરસુરી મહારાજ સાહેબ અથવા કોઈ આચાર્ય ભગવંતને વંદન કરીએ છીએ આપણે? આચાર્ય ભગવંતને ઘરમાં આવવું હોય તો આવવું મુશ્કેલ પડી જાય એવું ઘર આપણું. સાહેબને ખપે એવી કોઈ વસ્તુ નહીં એવું ઘર આપણું. અને આપણે જૈન કહેવાય. એક સમ્રાટ મુસલમાન અકબર બાદશાહ, એને પણ જો આ ગાલીચો કાઢતા ભાન પડી ગઈ કે આ આવા ખાખી પુરુષો અને આવા સર્વજ્ઞ ભગવંતોના ધર્મના મહાત્માઓ માટે મારે મારા તમામ મહેલોમાંથી મારે આ ગાલીચા નામનો આખો ફંડા જ ઉડાડી દેવો જોઈએ, તો જૈનોનું કર્તવ્ય શું હોય? રાચી માચીને પાપ કરીએ છીએ, રાચી માચીને લૌકિક રીતે આપણે જીવીએ છીએ. એવા સમયે પ્રભુના લોકોત્તર શાસનની આપણે ગરિમા નથી જાળવી શકતા. એ પાપ ભવાંતરમાં ક્યાં આપણને લઈ જશે એવો ભય જો ઊભો નથી થતો તો કદાચ ધિક્કાર છે આપણે અત્યાર સુધી કરેલા ધર્મને. ખૂબ સમજવા જેવું છે. હીર વિજયસુરી મહારાજ સાહેબે બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું, આવું બોલવા માત્રથી આપણા મોક્ષ માર્ગમાં કોઈ ફરક નથી પડવાનો. આપણે આપણા જીવનમાં સારા કામ તરફ એક ડગલું ભરશું તો આ હીર વિજયસુરી મહારાજ સાહેબ ફળિયા ગણાશે. એટલે ખાસ આવી શુભ મંગળ ભાવનાઓની ધારામાં આપણે પણ વિચારીએ એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.